हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चेनल में आप सौનું हार्दिक स्वागत है। जो आज આપણે વાત કરીશું કે હજુ તો વિદ્યા સહાયકની ભરતી હજુ કોર્ટ કેસમાં અટવાયેલી છે, હજુ શરૂ નથી થઈ, ત્યાં જ જ્ઞાન સહાયકના નિયમોમાં ફેરફાર કરવાની માંગ શરૂ થઈ ગઈ છે। આપણને સૌને ખબર જ છે કે હમણાં જ જ્ઞાન સહાયકની ખૂબ મોટી ભરતી કરવામાં આવી હતી। વિદ્યા સહાયકના હજુ કોર્ટ કેસ શરૂ છે, ક્યારે એ લોકોને ઓર્ડર મળે એમને હજુ નક્કી નથી, એટલા માટે એમની જગ્યાએ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી। પરંતુ હજુ પણ એવું લાગી રહ્યું છે કે જ્ઞાન સહાયકો પણ ઘટી રહ્યા છે અને શિક્ષકો વગરના વિદ્યાર્થીઓનું ભણતર હજુ પણ અટવાઈ રહ્યું છે। તેથી જ પ્રાથમિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખી અને માંગ કરી છે। તો શું માંગ કરી છે તે આપણે જોઈએ। પ્રાથમિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને એવી માંગ કરી છે કે જો તમારી પાસે ટેટ 1 ઉમેદવારો નથી ધોરણ 1 થી 5ના શિક્ષકો માટે જ્ઞાન સહાયક માટે, તો તમે ટેટ 2 પાસ ઉમેદવારો લો, અને જો તમારી પાસે ટેટ 1 પાસ ઉમેદવાર ન હોય તો પીટીસી સિવાય અત્યાર સુધી એવું હતું કે 1 થી 5માં ટેટ 1 પાસ પીટીસીવાળાને જ લેતા હતા, પરંતુ એવી માંગ કરી છે કે ન હોય તો ટેટ 2 પાસ ઉમેદવાર લો, બીએડવાળાને લો, પીટીસીવાળાને પણ લો, બીએડવાળાને પણ લો, બીએડવાળાને પણ લો, એમએ બીએડવાળાને પણ લો। તો આ દરેકને લો અને શિક્ષકોની જગ્યા જે અપૂરતી છે, જે શિક્ષકો ઘટી રહ્યા છે તેમને પૂરા કરો, જેથી બાળકોનું ભણતર ન બગડે। તો આવી માંગ કરી છે પ્રાથમિક શિક્ષક મહાસંઘે। અને કોને પત્ર લખ્યો છે? તો શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે કે આ તમારા જે જ્ઞાન સહાયકના નિયમો છે એમાં ફેરફાર કરો અને આ દરેકને તક આપો અને શિક્ષકો જે ઘટ છે શિક્ષકોની તે પૂરી કરો। તો આપણે જોઈએ આગળ શું ન્યૂઝ આવ્યા છે। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી। પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરવામાં આવી। ટાટ 1 પાસ ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો ટાટ 2 પાસ ઉમેદવારોને તક આપવાની માંગ કરાઈ છે। પીટીસી, બીએ, બીએડ, બીએસસી બીએડના ઉમેદવારને સામેલ કરવાની માંગ ઉઠી છે, તો એમએ બીએડ જેવા લાયક ઉમેદવારોને પણ ભરતીમાં સામેલ કરવાની માંગ ઉઠી રહી છે। તો જે માંગ અત્યારે કરવામાં આવી રહી છે, જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફારની માંગ ઉગ્ર બની। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખી અને આ અંગે રજૂઆત કરી છે। પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીના જે નિયમો છે તેમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ટેટ 1 પાસ ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો ટેટ 2 પાસ ઉમેદવારોને તક આપવાની માંગ કરવામાં આવી રહી છે। પીટીસી, બીએ બીએડ, બીએસસી બીએડના ઉમેદવારોને સામેલ કરવાની માંગ કરાઈ।